હેલો મિત્રો, તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તમે જોઈ શકો છો મિત્રો, વાઘુબા ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો, આજે હું તમને અમારી હોસ્પિટલ બતાવવાનો છું. તમે જોઈ શકો છો મિત્રો, આ છે અમારી હોસ્પિટલ, જે અહીંયા છે ઓફિસ આવેલી છે, જે કન્સલ્ટિંગ, અને આ બીજો કન્સલ્ટિંગ રૂમ છે. અહીંયા મેડિકલ રૂમ છે, જ્યાં કિરણભાઈ પોતું મારી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો. અને આ છે જનરલ વોર્ડ. આ છે શાંતાબેન, જે કિરણભાઈના છે મમ્મી, જે અહીંયા હવે બહાર કચરો વાળવા જઈ રહ્યા છે. અને નાનું છોકરું જો જોઈ શકો છો મિત્રો. આ છે સ્પેશિયલ રૂમ. અને હું આવી ગયો છું પાછળના ભાગમાં. અહીંયા છે પાછળના ભાગમાં આ છે લેબર રૂમ. અને આ પણ એક બીજો રૂમ છે જ્યાં પેશન્ટ માટે. અને આ છે ત્યાં તો તમે જોઈ દેશો મિત્રો, જે પાછળનો વ્યૂ છે મસ્ત મજાનો ખેતરનો એકદમ સવારમાં. તો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ, અમારા ખાવાનો ટાઈમ થઈ ગયો છે. રોજ તો અમે ટિફિન મંગાવતા હોઈએ, પણ આજે અમે ટિફિન નથી મંગાવ્યા. આજે અમે જઈ રહ્યા છીએ હેડતા નાસ્તો ખાવા માટે. તો મિત્રો, અમે આવી ગયા છે અહીંયા. તમે જોઈ શકો છો આ સ્ટોલ કે નાસ્તો કરવા માટે. તો આપણે શું નાસ્તો મંગાવવા બોલો? સમોસા હે, ગોટા હે, શું મંગાવી દેવું આજે? સમોસા મંગાવે ને? હે સમોસા મંગાવી, બે સમોસા કરાવી દો. બરાબર, આવી ગયો છે હવે નાસ્તો. અમે નાસ્તો કરીએ હવે. મિત્રો, અમે અહીંયાથી હવે નાસ્તો કરીને નીકળી ગયા છું. હવે અહીંયા થોડો નાસ્તો ઓછો કર્યો છે, અને થોડું બજારમાં જઈને બીજો સારો નાસ્તો કરવાના છીએ. હવે ઓછો પડ્યો, અહીંયા ઓછો પડે. મિત્રો, અમે આવી ગયા છીએ હવે બીજી જગ્યા પર નાસ્તો કરવા માટે. સારું, એટલે ભેળ મંગાવી દઈએ અહીંયા. ભેળ કેવા ભાઈ? તો મિત્રો, અમારી ભેળ આવી ગઈ છે. ત્યાં કરતા નાસ્તો અહીંયા સારો મળે છે, સારું છે. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા મતલબ કે 6 લાઈનનું કામ ચાલે છે રોડ પર. જીસીબી બધા મતલબ કે લીમડા પાડી રહ્યા છે. બકરા કેટલા બધા આવી રહ્યા છે ચરવા માટે, તમે જોઈ શકો છો. એમને તો બહુ મોજ પડી ગયો ખાવાની, જોરદાર એકદમ. એ મતલબ સાઈડમાં જે લીમડા બધા હટામાં આવી રહ્યા છે. એક લીમડો કાઢવામાં આવી રહ્યો છે. કચરો ના બાળા કિરણભાઈ. જો મિત્રો, તો કિરણભાઈ ને એસિડ થી કચરો બાળે. એસિડ નો દુરુપયોગ થઈ. કચરો ના બળાય. મિત્રો, અમે હવે એસિડ થી ચેક કરવાના છે, કચરો બાળવાના છે. એસિડ ટ્રાય કરવાના છે કચરો બાળવા માટે. નવો પ્રયોગ કર્યા છે વાઘુબા અને કિરણભાઈ. એટલે ના હળગે, કીધું તો ખરી. ના હળગતું છે તારા ઉપર રેડો ને પછી તું હળગાય. પકડ, એસિડ થી કદી ના હળગે. તો તમારો આ પ્રયોગ અહીંયા ફેલ થાય છે. એવું ના હળગે લે, થોડું હળગે છે. ઓલવી કાઢો તમે દરેક. તો હું હળગતું છે. તો મિત્રો, હું આવી ગયો છું હવે શોપિંગના ધાબા ઉપર. મસ્ત મજાનો સૂર્ય હાથમાં છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત મજાનો વ્યૂ અહીંયા આવી રહ્યો છે ઉપર ધાબા ઉપરથી. એ મસ્ત નીચેનું દેખાય છે. આજુબાજુનો વ્યૂ પર જબર છે. આ નીચેની બાજુ ટ્રેક્ટરનો શોરૂમ છે. અહીંયા બધા સેકન્ડ હેન્ડ છે. અહીંયા પણ નવા મળે છે એક્સચેન્જમાં. તો તમે જોઈ શકો છો મિત્રો, આ પાછળનો મને લાગે શોપિંગના પાછળ કેટલા બધા ખેતર છે. મસ્ત મજાનો હરિયાળી એકદમ દેખાઈ રહી છે. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા મતલબ કે આટલી બધી જગ્યામાંથી ખાલી એક જ સામે એક પતંગ ચગી રહી છે. હું તમને બતાવું છું ઝૂમ કરીને. આ પતંગ ચગી રહી છે. મતલબ કે પહેલાં બહુ બધી વેલ્યુ હતું ઉત્તરાયણનું. હવે ધીમે ધીમે મતલબ કે ઉત્તરાયણનું વેલ્યુ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. મતલબ કે જ્યારે મિત્રો, અમે ભરતભાઈની રાહ દેખી રહ્યા હતા. અમને લાગી રીતે ભૂખ, કારણ કે એમાં જોડે ટિફિન હોય છે. એ ઘરથી મતલબ કે ટિફિન લઈને આવી રહ્યો છે.
ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો ભરતભાઈ આવી ગયા છે હવે ટિફિન લઈને, તો હવે અમે ફટાફટ ખાઈ લઈએ. ચલો હવે હવે મિત્રો લાગી ગઈ એટલે ભૂખ, ફટાફટ તમે ટિફિન ખોલી અને બેસી ગયા છો ખાવા માટે. તમે જોઈ રહ્યા છો ને ભરતભાઈ ફોન પે રહ્યા છે, એમને લાગે ભૂખ નહીં લાગે. અને ભાગુપા તો ખાવા સાથે પેલા નાસ્તો કરવાની વસ્તુ છે, મતલબ કે સોયા સ્ટેક પેલા લઈને બે ગયા છે ખાવાના ટાઈમે. આ થોડો અલગ છે તો પણ ચાલ. ચલો અમે ખાઈ લઈએ હવે ફટાફટ. તો તમે જોઈ શકો છો બાબુ કાન કેટલી ઠંડી લાગી રહી છે, ગોદડું ઉઠીને ઉભા થઈ ગયા રસ્તા ઉપર. લાગે અમને ઉપર વધારે ઉપર ઠંડી લાગે ને બાબુ? તમારે બહુ ઠંડી લાગે? પણ આટલી એટલી બધી જ નહીં કે ગોદડું લઈને આપણે રસ્તા પર ફરીએ. અમે તો કોઈ ગોદડું ઉડીને અમારે સ્વેટર પહેરેલું હોય. તો મિત્રો તમે જોઈ શકો છો અમે અહીંયા હવે ઠંડી લાગી હતી, અહીંયા તાપમાં બેસી ગયા છું. આ છે વાઘુભા, આ છે ભરતભાઈ, જે આ વિડીયામાં પહેલી વાર આવ્યા છે, તમે દેખી શકો છો. એ બાબુ કહો કઈ ભરતભાઈ તમારે કેવું હોય તો બોલો હવે. બાબુ કાકે દોડો કરી નાખ્યો આજ તો. ન તો બેહવાના ઈ બેહરી ના જાય. તમે તો મિત્રો તમે જોઈ શકો છો અમે કેવી જગ્યા પર બેઠા છે, જે તાપણું કરી રહ્યા છો. આજ તો બાબુ કાકે ની ગાડી તો બેહરી ના જાય. કેમ ભરતભાઈ મોઢમાં આ મારું ભરતભાઈ તમારે કચરો બધો ભેગો કરીને અહીંયા ને બધું તાપણું કરવા કામમાં આવશે. બોલો તો ખરી ગંદકી નથી ગમતી. તો મિત્રો અમે તમે જોઈ શકો છો અમે કેવી જગ્યા પર તાપણું કરી રહ્યા છીએ. બહુ બધો કચરો પડે છે, બાબુકા જે બધો કચરો ભેગો કરી અહીંયા હળગાઈ રહ્યા છે. અને ભરતભાઈ ને આ બધું કચરામાં બેસવું નહીં ગમતું, તો પણ બેઠા છે તાપણું કરવા માટે. વાઘુ પાસે અહીંયા આના કરતા વધારે હા, પણ એના કરતા આયોજન વધારે કરવાનું છે. 2 લાખ માં પ્રતિષ્ઠા કરતા નંબર કરશે રાજલ કાપરા જોઈ નો નાના કાપરા નો. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા 6 લાઈન નું કામ ચાલી રહ્યું છે રોડનું. અહીંયા બધી સાઈડમાંથી જે ઝાડ હતા મને હટાવવામાં આવી રહ્યા છે. અહીંયા સીધડો પાડી દેવામાં આવ્યો છે, આ લીબડો પણ પાડી નાખ્યો છે. એ બધું કામ ચાલુ થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો તમે જોયું છે તો અમારે ત્યાં બહુ ઠંડી પડી રહી છે. તમારે કોમેન્ટ કરજો કેવી ઠંડી પડી રહી છે, ને આજનો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી બધાને.